હવે આપણે ગણિતમાં ખૂબ જ અગત્યના ટોપિક એવા લસા અને ગુસા વિશે અભ્યાસ કરીશું. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવી એટલે શું? તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા જઈએ, 1 2 3 4 5 એટલે કે ટૂંકમાં એનો ઘડિયો બોલીએ અથવા તો એને સંખ્યા ઉમેરતા જઈએ તો આપણને અવયવી મળે છે. 10ના અવયવ મેળવવા હોય તો 10 20 30 એવી રીતે આવશે. અને અવયવ એટલે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે હોય. અને ત્યારબાદ આપણે ચેક કરવાનું છે કે કઈ બે સંખ્યાનો ગુણાકાર થઈને તે સંખ્યા આવે તો તે સંખ્યાના અવયવ તે ગુણાકારમાં રહેલી સંખ્યા થાય. હવે અહીં આપણે લસા મેળવીશું. લસા 5 અને 10 નો લસા 10 થાય અને ગુસા 5 થશે. નામ છે લઘુત્તમ એટલે નાનું પણ જવાબ મોટો આવે. નામ છે ગુરુત્તમ એટલે કે મોટું થાય પણ જવાબ નાનો આવે. હવે આપણે જોઈએ લસા કેટલો આવ્યો 5 અને 10 માં 10. તો સૌપ્રથમ મોટી સંખ્યા ફાઇન્ડ કરો. 5 અને 10 માં કોણ છે? 10. તો 10 બરાબર હશે અથવા તો 10ના અવયવી જેટલો હશે લસા. 10 અથવા 10ના અવયવી. એવી જ રીતે ગુસા સૌથી નાનામાં નાની સંખ્યા બરાબર, તો અહીં ફાઇન્ડ કરો 5 અથવા તો તેના અવયવ જેટલો આવે છે. તો 5 અથવા 5ના અવયવ. આ ખાસ ધ્યાન આપજો, આ કોન્સેપ્ટ છે જેનાથી ઘણા બધા સમ તમે ઇઝીલી થોટ પ્રોસેસમાં કરી શકશો. તો ફરીથી એકવાર સમજાવી દઉં છું. લસા એટલે આપેલી તમામ સંખ્યાઓમાં સૌથી મોટામાં મોટી સંખ્યા અથવા તો તેના અવયવી જેટલો હોય. અને ગુસા આપેલી તમામ સંખ્યાઓમાં સૌથી નાનામાં નાની સંખ્યા અથવા તેના અવયવ જેટલો હોય છે. તો આ એક કોન્સેપ્ટ હતો, એ આપણે જોઈ ગયા. અહીં 5 અને 6 બે ક્રમિક સંખ્યા છે. બે ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 આવે અને લસા તેના ગુણાકાર બરાબર થાય. આ એક કોન્સેપ્ટ છે, યાદ રાખી જ લેવાનો છે કે કોઈ પણ આપેલી સંખ્યાઓમાં ગુસા 1 થાય તો લસા એના ગુણાકાર બરાબર હોય, અથવા તો લસા ગુણાકાર બરાબર હોય તો ગુસા 1 થાય. તો અહીં 5 અને 6 માં ગુસા 1 થશે. તો લસા આપેલી સંખ્યાનો ગુણાકાર. એવી જ રીતે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા 1 થાય કારણ કે કોઈ કોમન નથી આવતું અને ગુસા 1 થાય તો લસા ગુણાકાર બરાબર થાય. ગુસા 1 તો લસા 7 5 35. હવે અહીં આપણે જોઈએ 8ના અવયવમાં 4 આવે છે તો આનો લસા 8 થાય અને ગુસા 4 થાય. આવી રીતે કોઈ પણ એક મોટી સંખ્યા હોય તેના અવયવમાં નાની સંખ્યા આવતી હોય તો નાની સંખ્યા એ ગુસા થશે અને મોટી સંખ્યા એ લસા થશે. લસા બરાબર 8 અને ગુસા બરાબર 4. આવી જ રીતે બે ક્રમિક બેકી સંખ્યા હોય તો તેનો ગુસા 2 આવે અને લસા આપણે મેળવીશું 6 8. તો ગુસા 2 6 8 2 વડે ભાગાકાર થાય 3 4 અગેન 2 વડે 3 2 2 વડે 3 1 3 એકા 3. તો આ બધાનો ગુણાકાર કરીએ 8 તેરી 24. આમ આપણે આ કોન્સેપ્ટ સમજ્યા, ખૂબ જ ઇઝી છે. આ કોન્સેપ્ટ આવડતા છે તો ધોરણ 10ના MCQ અથવા કોઈ પણ ધોરણના લસા ગુસાના MCQ આવે તે ડાયરેક્ટ થઈ જશે થોટ પ્રોસેસ દ્વારા. કોઈ પણ થિંકિંગ કરવું નહીં પડે. ધારો કે તમને કહેવામાં આવે 99 અને 100 છે તેનો ગુસા મેળવો, તો તમારે અહીંયા અવિભાજ્ય અવયવીકરણ એવું કંઈ નથી કરવાનું. બે ક્રમિક સંખ્યા છે તો બે ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 હોય અને લસા 99 ગુણ્યા 100 એટલે કે 9900 થાય.
આ કોન્સેપ્ટ તમને આવડતો હોય તો ટૂંક સમયમાં દાખલો તમે કરી શકો. થોડ પ્રોસેસમાં કંઈ પણ વિચાર્યા વગર પેન ઉઠાવ્યા વિના જ તમને આન્સર મળી જશે. આવા કોન્સેપ્ટ સમજવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.